ગુડ આફ્ટરનૂન ક્લાસ એક્ઝામ સલાહના ઓફિશિયલ યુટ્યુબ પ્લેટફોર્મ પર આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે। દોસ્તો તમે સૌ જાણો જ છો કે આપણે સ્પેશિયલ જીપીએસસી ક્લાસ 1-2 અને ક્લાસ 3ની જે પણ લોકો પ્રિપેરેશન કરે છે, ભલે પછી જીપીએસસી ક્લાસ 1-2ની એક્ઝામ હોય, ડીવાયએસઓની એક્ઝામ હોય, કાં તો પછી નોર્મલ ક્લાસ 3 હોય, તલાટી, જુનિયર ક્લર્ક, કોન્સ્ટેબલ, પીએસઆઈ, એ બધાને ફાયદાકારક રહે એવી એક ડિટેલ સિરીઝ ચાલુ કરી છે। ગઈકાલે આપણે આપણું પહેલું ચેપ્ટર સ્ટાર્ટ કર્યું હતું, જેનું નામ હતું નંબર સિસ્ટમ, અને એમાં આપણે એક ભાગ પતાવેલો હતો, એટલે કે અરાઉન્ડ 20 કાં તો 25% ચેપ્ટર આપણે ગઈકાલે પતાવી કાઢેલું, અને એના રિલેટેડ જેટલા પણ ક્વેશ્ચન્સ બનતા હતા એ ક્વેશ્ચન પણ આપણે સમજાવી દીધા હતા। હવે આજે આપણે બીજો સેશન ચાલુ કરવાનો છે, જેમાં તમારે ઇમ્પોર્ટન્ટ અમુક સંખ્યાઓ વિશે સમજવાનું છે, અને એના રિલેટેડ જેટલા પણ ક્વેશ્ચન બને છે એ તમારે જોવાના છે। ડન। ચલો, જે પણ લોકો મારી સાથે જોડાઈ ગયા હોય એ ફટાફટ એક વખત કમેન્ટ બોક્સમાં હાય લખીને જણાવી દે, જેથી ખબર પડે કે કોણ જોડાયેલું છે। એના પછી આપણે આજનો સેશન સ્ટાર્ટ કરીએ। ચલો, કોણ જોડાયેલું છે? નિલેશ સર હાય, હાય કાનોડો। ચલો ફટાફટ કમેન્ટ કરીને જણાવો। હાય સંકેત સર। ચલો સ્ટાર્ટ કરીએ આજનો આપણો લેક્ચર। હવે આપણે ગઈકાલે જે પણ વસ્તુ ભણ્યા હતા એ વસ્તુનું ફટાફટ એક વખત આપણે રિવિઝન કરી લઈએ, જેથી થોડો ઘણો આઈડિયા આવી જાય કે આપણે કાલે શું ભણ્યા હતા। ફટાફટ એક સ્લાઇડમાં સૌથી પહેલાં તમે લોકો ભણ્યા હતા સંખ્યાના અલગ અલગ પ્રકારો, જેમાં આપણે કઈ સંખ્યા જોઈ હતી? જેમાં આપણે જોઈ હતી પ્રાકૃતિક સંખ્યા, એના પછી પૂર્ણ સંખ્યા, એના પછી પૂર્ણાંક સંખ્યા, સમય સંખ્યા, અસમય સંખ્યા, વાસ્તવિક સંખ્યા, એના પછી આપણે એક સંખ્યા જોઈ હતી, એ હતી કાલ્પનિક સંખ્યા, અને લાસ્ટમાં આપણે જોઈ હતી સંકર સંખ્યા, એટલે કે જટિલ સંખ્યા। આવા ટાઈપની સંખ્યાઓ આપણે કાલે ભણી ચૂક્યા હતા। હવે બધી સંખ્યાઓ વિશે શોર્ટમાં ડિટેલ તમને આપેલી છે। હાય મનીષ સર। ચલો સૌથી પહેલા પ્રાકૃતિક સંખ્યા એટલે શું હતું? પ્રાકૃતિક સંખ્યા એટલે કે 0 સિવાયની તમામ ધન સંખ્યાઓ। પ્રાકૃતિક સંખ્યા એટલે કે 0 સિવાયની તમામ ધન સંખ્યાઓ, એને આપણે દર્શાવીએ છીએ n વડે। એના પછી બીજો પોઈન્ટ આપણે જોયો તો પૂર્ણ સંખ્યા। પૂર્ણ સંખ્યા એટલે કે W, અને પૂર્ણ સંખ્યા એટલે શું? પૂર્ણ સંખ્યા એટલે કે 0 સાથેની તમામ ધન સંખ્યાઓના ગણને પૂર્ણ સંખ્યા કહેવામાં આવે છે। આ બીજો પોઈન્ટ હતો। ત્રીજો પોઈન્ટ આપણે જોઈ ગયા હતા કે ભાઈ પૂર્ણાંક સંખ્યા એટલે શું? પહેલો પોઈન્ટ કે પૂર્ણાંક સંખ્યાને દર્શાવાય છે Z વડે, અને પૂર્ણાંક સંખ્યા એટલે કે 0 તો આવશે જ, 0 સાથે બધી પ્લસ વાળી સંખ્યાઓ પણ આવશે, અને 0 સાથે બધી માઇનસ વાળી સંખ્યાઓ પણ આવશે, એટલે કે 0 સાથેના તમામ ધન અને ઋણ સંખ્યાઓના ગણને આપણે પૂર્ણાંક સંખ્યાઓ કહેતા હતા। એના પછી નેક્સ્ટ ચોથું સમય સંખ્યા। સમય સંખ્યા એટલે કે Q, જે સંખ્યાઓને P/Q ના સ્વરૂપમાં દર્શાવી શકાય, પણ Q કોઈ દિવસ 0 હોવો જોઈએ નહીં, આવી તમામ સંખ્યાઓ સમય સંખ્યા હતી। અને આપણે એ પણ જોયું હતું કે જો નોર્મલ આપણને આવી કોઈ સંખ્યા આપેલી હોય 2, 3, -7, -8, તો આ બધી સંખ્યાઓના છેદમાં એક તો હોય જ। તો જો આવી નોર્મલ સંખ્યા આપેલી હોય -2, -3, 7 અને 8, આવી બધી સંખ્યાઓ બી સમય સંખ્યાઓ તો કહેવાશે જ। ડન। એના પછી આપણે પોઈન્ટ જોયો કે અસમય સંખ્યા એટલે શું? અસમય સંખ્યા એટલે કે જે સંખ્યાઓ સમય નથી તે બધી સંખ્યાઓ અસમય છે। હવે અસમય સંખ્યાઓમાં આપણે કઈ સંખ્યાઓનો સમાવેશ કર્યો હતો? અસમય સંખ્યાઓમાં સૌથી પહેલા આપણી પાસે હતા ગાણિતિક અચળાંકો, અને ગાણિતિક અચળાંક એટલે કેવા જે પણ તમે સિમ્બોલ્સ મેથ્સમાં અને સાયન્સમાં જોતા હશો, જેમ કે આલ્ફા, બીટા, ગામા, એના પછી ડેલ્ટા, એના પછી મ્યુ, પાઈ, થીટા, આવા જેટલા પણ ગાણિતિક સિમ્બોલ છે, ગાણિતિક અચળાંકો છે, એ બધા આપણે અસમય સંખ્યામાં કાઉન્ટ કર્યા હતા। એના પછી એવી અવિભાજ્ય સંખ્યાઓ જે તમને વર્ગમૂળમાં આપેલી હોય, એ બધી સંખ્યાઓ પણ અસમયમાં હતી। ગઈકાલે ડિટેલમાં જોયું જ હતું। અને છેલ્લે આપણે સમજ્યા હતા કે વાસ્તવિક સંખ્યાઓ એટલે શું? વાસ્તવિક સંખ્યાઓ એટલે કે તમામ સમય અને તમામ અસમય સંખ્યાઓ ભેગી મળે તો વાસ્તવિક સંખ્યાઓ બને। ડન। આના પછી આપણે એક પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ એવો જોઈ કાઢ્યો હતો, એક પોઈન્ટ આપણે એવો સમજ્યા હતા કે n માં જેટલી પણ સંખ્યાઓ છે એ બધી સંખ્યાઓ W માં આવી જાય છે। W માં જેટલી પણ સંખ્યાઓ છે એ બધી સંખ્યા Z માં આવી જાય છે।
ઝેડમાં જેટલી પણ સંખ્યા છે એ બધી સંખ્યા ક્યુમાં આવી જાય છે, ક્યુમાં જેટલી બી સંખ્યાઓ છે એ બધી સંખ્યા આરમાં આવી જાય છે. તો આના પરથી આપણે કહી શકીએ કે એન એ ડબલ્યુનો ઉપગણ છે, ડબલ્યુ એ ઝેડનો ઉપગણ છે, ઝેડ એ ક્યુનો ઉપગણ છે અને ક્યુ એ આરનો ઉપગણ છે. તો આપણે ઉપગણની બાબતમાં એટલે કે ઉપગણના અકોર્ડિંગ, સબસેટના અકોર્ડિંગ કોઈ પણ સંખ્યાગણનો ચડતો ક્રમ જોયો હતો, જેમાં આપણે જોયું હતું કે સૌથી નાની સંખ્યાનો ગણ કયો થશે એન અને સૌથી મોટી સંખ્યાનો ગણ કયો થશે આર. આ તો થઈ ગયા સંખ્યાઓ. એના પછી આપણે એક સંખ્યા જોઈ હતી જે હતી કાલ્પનિક સંખ્યા, અને કાલ્પનિક સંખ્યા આપણી પાસે કઈ હતી? જો તમને ખ્યાલ હોય તો કાલે સમજાવ્યું હતું. કાલ્પનિક સંખ્યા હતી આવી રીતે, અને વંચાતું હતું શું? આને વંચાતું હતું આયોટા, અને આયોટાનો સ્ક્વેર કરીએ તો જવાબ શું આવતો હતો? -1. અને જો ખાલી આયોટા લખીએ તો જવાબમાં શું આવતું હતું? √-1. આ હતી આપણી કાલ્પનિક સંખ્યા. લાસ્ટમાં આપણે જોઈતી સંકર સંખ્યા એટલે કે જટિલ સંખ્યા, જેને ઇંગ્લિશમાં કહેવાય છે કોમ્પ્લેક્સ નંબર. જો આ પ્રમાણેની કોઈ સંખ્યા લખેલી હોય a + આયોટા × b, તો આમાં a અને b વાસ્તવિક સંખ્યાઓ છે, જ્યારે આયોટા એ કાલ્પનિક સંખ્યા છે. તો જે સંખ્યાઓ વાસ્તવિક અને કાલ્પનિક સંખ્યાઓને ભેગી કરીને બનાવવામાં આવે એને કહેવાય છે સંકર સંખ્યા. ગઈકાલના લેક્ચરમાં આપણે આટલા પોઈન્ટ સમજ્યા હતા. ડન. ચલો, હવે આજે આપણે જે ભણવાનું છે એ વસ્તુ એકદમ બેઝિક છે મેથ્સમાં. જો તમને ફાવતું હશે તો આગળવાળા ચેપ્ટરમાં તમને વાંધો નહીં આવે. ધ્યાનથી સમજો, કોઈ બી ડાઉટ તો પૂછી લેજો. અને આજે આપણે જેટલું ભણવાના છે એના રિલેટેડ 10 ક્વેશ્ચન છેલ્લે મૂકેલા છે. અમુક ક્વેશ્ચન ક્લાસ 1-2 લેવલના છે, જ્યારે અમુક ક્વેશ્ચન ક્લાસ 3 લેવલના છે. પણ કોઈ વાંધો નહીં, બધા ક્વેશ્ચન તમે આન્સર આપી દેશો. એ પ્રમાણે આખું મટીરિયલ રેડી કરેલું છે. ચલો વધીએ આજના સેશન તરફ. સૌથી પહેલાં આપણે ગઈકાલે એક સંખ્યા જોઈ હતી, એ સંખ્યા હતી સમય સંખ્યા. ગઈકાલે આપણે એક સંખ્યા જોઈ ગયા હતા, એ સંખ્યા હતી સમય સંખ્યા. અને સમય સંખ્યા એટલે શું હતું? સમય સંખ્યા એટલે કે જે સંખ્યાઓને p/q વડે દર્શાવવામાં આવે પણ q કોઈ દિવસ 0 હોવો જોઈએ નહીં. મતલબ કે સંખ્યાનો કોઈને કોઈ અંશ હોવો જોઈએ અને સંખ્યાનો કોઈને કોઈ છેદ હોવો જોઈએ. જો આ પ્રમાણે આપણે કોઈ સંખ્યા દર્શાવી શકતા હોઈએ તો એ સંખ્યા ઓલવેઝ કેવી કહેવાશે? સમય સંખ્યાઓ કહેવાશે. હવે તમે કહેશો કે સર આ વસ્તુ આપણે ગઈકાલે તો ભણી ગયા હતા. ગઈકાલે આ વસ્તુ આપણે ભણી જ ગયા હતા કે ભાઈ તમે એમ કહો કે 22/7, આ 22/7 એ સમય સંખ્યા કહેવાય? તો હા કહેવાય. કેમ કહેવાય? કેમ કે આમાં અંશ અને છેદ આપેલો છે અને છેદ 0 નથી. પછી એવું આપેલું હોય કે 1/18. શું આ સંખ્યા સમય સંખ્યા કહેવાય? તમે કહેશો કે હા સર આ સંખ્યા બી સમય સંખ્યા તો કહેવાય જ, કેમ કે આમાં અંશ બી છે, છેદ બી છે અને છેદ 0 નથી. પછી આવી સંખ્યા આપેલી હોય -2, તો જ્યારે સંખ્યાના છેદમાં કંઈ જ ના હોય ત્યારે 1 તો હંમેશા હોય જ ને. તો આવી સંખ્યા બી સમય સંખ્યા કહેવાશે. મતલબ -2, -3, -4, 5, 8, 7 આ બધી સંખ્યાઓ બી સમય સંખ્યા છે. તો આજે આ વસ્તુ બીજી વખત કેમ બતાવી રહ્યો છું? કેમ કે સમય સંખ્યાના ઇમ્પોર્ટન્ટ 2 પ્રકાર આપણે જોવાના છે, જે આજકાલની એક્ઝામમાં વધારે પૂછાય છે. સમય સંખ્યાના ઇમ્પોર્ટન્ટ 2 પ્રકાર આપણે જોવાના છે, જે આજકાલની એક્ઝામમાં વધારે પૂછાય છે. સમજો કે સમય સંખ્યાના 2 અલગ પ્રકારો કયા છે. સમય સંખ્યાના જો આપણે 2 અલગ પ્રકારો જોઈએ તો સૌથી પહેલાં એમાં આવશે શાંત સમય અને બીજું એમાં આવશે અનંત સમય. પહેલું આવશે શાંત સમય અને બીજું આવશે અનંત સમય. તો હવે આ શાંત સમય એટલે શું અને અનંત સમય એટલે શું એ ધ્યાનથી સમજો. હાય સાક્ષી મેમ, ચલો સમજો શાંત સમય એટલે શું અને અનંત સમય એટલે શું. સમજાવવા માટે હું તમને ખાલી એક ભાગાકાર આપું છું. એ ભાગાકારનો આન્સર આપણે લાવીએ. પહેલો આન્સર આપણે લઈ લઈએ છીએ, પહેલો ક્વેશ્ચન લઈ લઈએ છીએ શાંત સમયમાં. એ આપણે લઈ લઈએ છીએ 82/4. અને અનંત સમય માટે આપણે એક એક્ઝામ્પલ લઈ લઈએ છીએ જે છે 20/3. હવે આ બંને સમય સંખ્યાઓ તો છે જ, કેમ કે બંનેમાં p/q સ્વરૂપ આપેલું છે અને q બંનેમાંથી એક બીમાં 0 નથી. હવે આ બંનેનો આન્સર શું આવશે એ ધ્યાનથી સમજજો. સૌથી પહેલાં આપણે સમજીએ 82/4. હવે જે લોકોનો ભાગાકાર કાચો હોય એ લોકો સમજી લો. આ ભાગાકારમાં જો તમે આપણે સ્કૂલવાળી મેથડથી કરવા માટે જશો તો એક તમે મિસ્ટેક કરી કાઢશો. એ મિસ્ટેક શું કરશો એ ધ્યાનથી સમજો. એના પછી આપણે સમજીએ કે આ શાંત સમય અને અનંત સમય શું છે. માન લો કે તમે 82/4 લખશો તો આનો ભાગાકાર તમે આ પ્રમાણે કરશો 82/4. સૌથી પહેલાં હવે ભાગ ઉડાડો તો શું આવશે? ભાગ ઉડાડશો એટલે સૌથી પહેલાં અહીંયા થશે 4 × 2 = 8
તમે આ 0 લખી કાઢશો. હવે ઉપરથી ઉતારશો તમે 2. હવે ભાગ તો ચાલતો છે નહીં, તો તમે મૂકી દેશો પોઈન્ટ અને અહીંયા લખી દેશો 0. પછી થશે 4 પંચા 20 અને નીચે આવશે 0 0. એટલે તમે લોકો આન્સર આપશો 2.5. પછી જ્યારે પણ ક્લાસમાં હું આ ક્વેશ્ચન આપું છું ત્યારે 95% સ્ટુડન્ટ આનો આન્સર 2.5 જ આપે છે. જ્યારે પણ ક્લાસમાં હું 82/4 ક્વેશ્ચન આપું છું તમારી બેઝિક રીતથી ભાગાકાર કરવા માટે, તો 95% સ્ટુડન્ટ આનો આન્સર 2.5 જ આપે છે. અને કદાચ તમે બી એમ જ કહેતા હશો કે સર આન્સર 2.5 સાચું તો છે, આમાં ક્યાં કંઈ ખોટું છે. પણ ધ્યાનથી સમજજો, આન્સર 2.5 નહીં આવે. થશે શું? તમારે કરવાનું છે 82/4. હવે સૌથી પહેલાં આવશે 4 દુ 8, 0. ઉપરથી શું આવશે? ઉપરથી આવશે 2. હવે ઉપરથી જ્યારે કોઈ સંખ્યા આપણે નીચે ઉતારીએ છીએ ભાગાકારમાં, એના પછી જો ભાગ ન ચાલે તો ભાગ ન ચાલે એની સૌથી પહેલાં 0 મૂકવી પડે. અહીંયા 4થી 2નો ભાગ ચાલવાનો છે નહીં, એટલે સૌથી પહેલાં ઉપર આન્સરમાં 0 મૂકો. એના પછી આવશે પોઈન્ટ, એના પછી ઉતરશે 0 અને થશે 4 પંચા 20. એટલે આનો આન્સર તમારો આવશે 20.5. આ વસ્તુ ધ્યાનથી સમજજો. આગળવાળા ચેપ્ટર્સમાં ઘણી બધી વખત તમે આવી મિસ્ટેક કરી શકો છો. એટલે કે 82/4નો આન્સર 20.5. અને એ જ પ્રકારે જો તમને પૂછેલું હોય કે 20/3નો જવાબ શું આવે, તો તમે સિમ્પલ ભાગાકાર કરી શકો છો કે 3 × 18 વધ્યા 2 0. પોઈન્ટ 3 × 18 વધ્યા 2 0. 3 × 18. હવે આપણને ઓલવેઝ અહીંયા 18 જ મળવાના છે, એટલે ઉપર આન્સરમાં આ 6 કન્ટિન્યુઅસ રહેશે. એટલે આપણે એવું કહી શકીએ કે આ 20/3નો આન્સર શું આવશે? 6.66666 અને આવું અનંત સુધી ચાલ્યા જ કરશે, ક્યાં અટકશે જ નહીં. ડેફિનેશન સમજો. ડેફિનેશન કંઈક એવી કહે છે કે જે સમય સંખ્યાના જવાબમાં પોઈન્ટ પછી, પોઈન્ટ એટલે કે ગુજરાતીમાં કહીએ તો દશાંશ ચિહ્ન, જે સમય સંખ્યાના જવાબમાં દશાંશ ચિહ્ન પછી સંખ્યાઓ ગણી શકાય તેવી હોય, જે સમય સંખ્યાના જવાબમાં દશાંશ ચિહ્ન પછી સંખ્યાઓ ગણી શકાય તેવી હોય તે કહેવાશે શાંત સમય. અને જે સમય સંખ્યાના જવાબમાં આ દશાંશ ચિહ્ન પછી સંખ્યાઓ ગણી શકાય એવી ન હોય, એટલે કે એકની એક સંખ્યા વારંવાર રિપીટ થતી હોય, પુનરાવર્તિત થતી હોય, એને કહેવાશે અનંત સમય. સિમ્પલ પોઈન્ટ. જો સંખ્યાઓ પોઈન્ટ પછી ગણી શકાય એવી હોય તો એને કહેવાશે શાંત સમય. અને સંખ્યાઓ પોઈન્ટ પછી ગણી શકાય તેવી ન હોય અથવા તો એકની એક જ સંખ્યા રિપીટ થતી હોય એમ પણ કહી શકો છો, એને કહેવાશે અનંત સમય. સિમ્પલ ડેફિનેશન છે, આરામથી યાદ રહી જશે. ક્લિયર પોઈન્ટ. તો આ શાંત સમય અને અનંત સમય કદાચ તમારા માટે નવા ટર્મ હશે, પણ આજકાલની એક્ઝામ્સમાં થોડા વધારે જોવા મળે છે, તો એક વખત આ ધ્યાનથી સમજી લેજો. કોઈ ડાઉટ હોય તો આમાં પૂછી લેજો. અને સ્ક્રીન પર જેટલું બી ચાલે છે, જો તમારી જોડે સ્ક્રીનશોટ લેવા હોય તો સાથે સાથે લઈ શકો છો, જેથી જે લોકો હમણાં મટીરિયલ બનાવે છે પોતાની જાતે, એ લોકો ભલે લખતા, પણ જે લોકોને લખવું નથી એ લોકો સીધું સ્ક્રીનશોટ લઈ શકે છે. ક્લિયર? આ પતિ આપણી સમય સંખ્યાઓના 2 ઇમ્પોર્ટન્ટ પ્રકાર, શાંત સમય અને અનંત સમય. હવે આપણે જવાનું છે આગળ આપણે કઈ સંખ્યા ભણવાના છે? આગળ આપણે ભણવાના છીએ એક ઇમ્પોર્ટન્ટ સંખ્યા, જે છે અવિભાજ્ય સંખ્યા. હવે તમારો કોન્સેપ્ટ આવશે અવિભાજ્ય સંખ્યા અને વિભાજ્ય સંખ્યા. સૌથી પહેલાં આપણે ભણીએ અવિભાજ્ય સંખ્યા એટલે શું. સૌથી પહેલાં આપણે સમજીએ કે અવિભાજ્ય સંખ્યા એટલે શું. ધ્યાનથી સમજો. આમાં અવિભાજ્ય સંખ્યાઓ એટલે કે એવી સંખ્યાઓ જે સંખ્યાઓને ફક્ત એક વડે અને પોતાના વડે જ ભાગી શકાય. અવિભાજ્ય સંખ્યા એટલે કે એવી સંખ્યાઓ જે સંખ્યાઓને ફક્ત એક વડે ભાગી શકાય અને પોતાના વડે જ ભાગી શકાય તેવી તમામ સંખ્યાઓને અવિભાજ્ય સંખ્યાઓ કહેવાશે. જે સંખ્યાઓને ફક્ત એક વડે ભાગી શકાય અને પોતાના વડે જ ભાગી શકાય તેવી તમામ સંખ્યાઓને અવિભાજ્ય સંખ્યાઓ કહેવાશે. જેમ કે એક્ઝામ્પલ આપું કે મારી પાસે એક સંખ્યા છે 5. આ 5ને કોના વડે ભાગી શકાય છે? 5ને 1 વડે ભાગી શકાય અને 5 વડે ભાગી શકાય. બીજી રીતે સમજો તો આ 5 કોના ઘડિયામાં આવશે? 5 1ના ઘડિયામાં આવશે અને 5 5ના ઘડિયામાં આવશે. સિમ્પલ પોઈન્ટ છે. એના પછી માન લો કે તમને એવું પૂછે કે આ 13
13 કોના ઘડિયામાં આવે? તો 13 આવશે 1ના ઘડિયામાં અને બીજું આવશે 13ના ઘડિયામાં. એટલે કે જે સંખ્યા પોતાના ઘડિયામાં આવતી હોય અને 1ના ઘડિયામાં આવતી હોય, 1ના ઘડિયામાં તો બધી સંખ્યા આવવાની જ છે, તો જે સંખ્યા 1ના ઘડિયામાં આવે અને પોતાના ઘડિયામાં આવે એને કહેવાશે અવિભાજ્ય સંખ્યાઓ. ડન. પણ બુકમાં પ્રમાણે ડેફિનેશન આપેલી છે કે જે સંખ્યાઓને ફક્ત 1 વડે ભાગી શકાય અને પોતાના વડે જ ભાગી શકાય તે તમામ સંખ્યાઓ અવિભાજ્ય સંખ્યાઓ કહેવાશે. સિમ્પલ પોઈન્ટ. નીચે અમુક એક્ઝામ્પલ લખેલા છે 2, 5, 7, 11, 13 અને વગેરે. ડન. એટલે કે આના પરથી આપણે એક વસ્તુ કહી શકીએ છીએ ચોક્કસ રીતે, જે સેન્ટેન્સ ક્લાસ 3માં પૂછાઈ પણ ગયું હતું કે એવી કઈ સંખ્યા છે જેને ફક્ત 2 જ અવયવ છે. આ ક્વેશ્ચન પૂછાયો તો એવી કઈ સંખ્યા છે જેને ફક્ત 2 જ અવયવ છે? તો તમારો આન્સર શું આવશે? તમારો આન્સર આવશે અવિભાજ્ય સંખ્યા. કેમ કે અવિભાજ્ય સંખ્યાઓને ફક્ત 2 જ અવયવ હોય છે અને આ 2 અવયવ બી કયા કયા? પહેલો અવયવ હશે 1 અને બીજો અવયવ હશે તે સંખ્યા પોતે. સિમ્પલ પોઈન્ટ. અવિભાજ્ય સંખ્યાઓમાં દરેક સંખ્યાઓને ફક્ત 2 જ અવયવ હોય છે. એમાંથી પહેલો અવયવ હશે 1 અને બીજો અવયવ હશે તે સંખ્યા પોતે. સિમ્પલ પોઈન્ટ. હવે બીજો એક પોઈન્ટ સમજો. તમને એવો ક્વેશ્ચન પૂછાય કે એવી કઈ સંખ્યા છે અથવા તો એવો કયો અંક છે જે દરેક સંખ્યાનો અવયવ છે? એવો કયો અંક છે જે દરેક સંખ્યાનો અવયવ છે? તો તમે આન્સર આપશો 1. એક એવો અંક છે, એક એવી સંખ્યા છે જે બધી સંખ્યાઓના અવયવમાં તો આવશે. જે સંખ્યા દરેક સંખ્યાનો અવયવ છે એવી સંખ્યા આપણી પાસે 1 છે. સિમ્પલ છે આ પોઈન્ટ. અવિભાજ્ય સંખ્યા એટલે શું? દરેક સંખ્યાઓને 2 અવયવ હોય છે એ પણ સમજી કાઢ્યું અને એક્ઝામ્પલ શું આવશે એ પણ સમજી કાઢ્યું. હવે આના પછી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જે કદાચ મેં તમને આપણા તલાટીવાળા જે પણ ક્વેશ્ચન ચાલતા હતા એમાં પણ 2 થી 3 વખત બતાવેલા હશે. એ ક્વેશ્ચન છે કે જો આપણે 1 થી 100 સુધીની સંખ્યાઓ લખીશું, જો આપણે લખીશું 1 થી 100 સુધીની સંખ્યાઓ, તો આ 1 થી 100 સુધીની સંખ્યાઓમાં ટોટલ કેટલી અવિભાજ્ય સંખ્યાઓ આપણને મળશે એ આપણે જણાવવાનું છે. 1 થી 100 સુધીની સંખ્યાઓ લખવામાં આવે તો કુલ કેટલી અવિભાજ્ય સંખ્યાઓ મળે છે? કુલ આપણને અવિભાજ્ય સંખ્યાઓ મળે છે 25. આ પોઈન્ટ ખાસ યાદ રાખજો. પૂછાય એવો છે કે 1 થી 100 સુધીમાં કુલ આપણને 25 અવિભાજ્ય સંખ્યાઓ મળે છે અને આ 25 સંખ્યાઓ કઈ કઈ છે એ પણ તમને ખાસ યાદ હોવું જોઈએ. ઘણી બધી વખત મેં તમને બતાવેલું છે. બીજી વખત લખી નાખું છું ફટાફટ. સૌથી પહેલી સંખ્યા આવશે 2, પછી 3, પછી 5, પછી આવશે નેક્સ્ટ સંખ્યા 7, 7 પછી આવશે 11, 13, 17, 19, 23, 29, 31, 37, 43, 41, 47, એના પછી આવશે નેક્સ્ટ 53, 53 પછી 59, 59 પછી 61, એના પછી આવશે 67, એના પછી આપણે લઈ શકીએ છીએ 71, 73, 79, 83, 89 અને લાસ્ટમાં આવશે 97. તો આ જેટલી બી મેં સંખ્યાઓ લખેલી છે આ બધી સંખ્યાઓ એવી છે જે 1 થી 100માં આવતી અવિભાજ્ય સંખ્યાઓ છે. સિમ્પલ પોઈન્ટ. તો 1 થી 100માં કુલ અવિભાજ્ય સંખ્યાઓ કેટલી આવશે? કુલ અવિભાજ્ય સંખ્યાઓ આવશે 25. અને વસ્તુ બધી મેં આ સ્લાઇડમાં લખેલી જ છે. આ જેટલી બી સંખ્યાઓ લખી છે આ બધી સંખ્યા 1 થી 100માં આવતી અવિભાજ્ય સંખ્યાઓ છે. કોઈને નોટ ડાઉન કરવું હોય કાં તો સ્ક્રીનશોટ લેવો હોય તો આરામથી લઈ શકે છે. ડન. ચલો એના પછી માન લો કે તમને એવો ક્વેશ્ચન પૂછાય કે આપણી પાસે જેટલી પણ અવિભાજ્ય સંખ્યાઓ છે એ બધી અવિભાજ્ય સંખ્યાઓમાંથી સૌથી નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા કઈ? તો સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ આવશે? 2. ડન. ચલો આવા ટાઈપના ક્વેશ્ચન તો આપણે આગળ જોવાના જ છે. એક વખત અવિભાજ્ય પત્યા બાદ વિભાજ્ય જોઈ લઈએ, ફરી પછી આવા ક્વેશ્ચન તરફ આપણે આવી જઈશું. ડન. ચલો સમજો આગળની સ્લાઇડ. વિભાજ્ય સંખ્યા એટલે શું? અવિભાજ્ય સંખ્યા તો આપણો આ બાજુમાં છે જ. હવે આપણે સમજીએ કે વિભાજ્ય સંખ્યા એટલે શું. વિભાજ્ય સંખ્યા એટલે કે જે સંખ્યાઓને એક વડે, પોતાના વડે તથા અન્ય કોઈ સંખ્યા વડે પણ ભાગી શકાય
તેવી સંખ્યાઓને કહેવાય છે વિભાજ્ય સંખ્યાઓ. અવિભાજ્ય કરતાં થોડુંક વિરુદ્ધ. અવિભાજ્યમાં હતું કે જે સંખ્યાઓને એક વડે ભાગી શકાય અને પોતાના વડે જ ભાગી શકાય તેવી સંખ્યાઓ કહેવાશે અવિભાજ્ય સંખ્યાઓ. પણ વિભાજ્યમાં શું હશે કે જે સંખ્યાઓને એક વડે ભાગી શકાય, પોતાના વડે ભાગી શકાય, પણ આ બે સિવાય બીજી અન્ય કોઈ સંખ્યા વડે પણ ભાગી શકાતું હોય તો તે સંખ્યાને આપણે વિભાજ્ય સંખ્યા કહીશું. એક્ઝામ્પલ સમજો. માન લો કે તમને એવું કીધેલું છે કે આ 4 કેવી સંખ્યા છે, તો 4 કોના ઘડિયામાં આવશે? 4 1ના ઘડિયામાં તો આવશે જ, 4 4ના ઘડિયામાં તો આવશે જ, પણ આ 4 2ના ઘડિયામાં બી તો આવે છે. આનો મતલબ શું થયો કે 4ને 1 વડે તો ભાગી જ શકાય, 4 વડે બી ભાગી શકાય, પણ 2 વડે બી ભાગી શકાય છે. એટલે આ સંખ્યા કહેવાશે વિભાજ્ય સંખ્યા. માન લો કે તમને એવું પૂછાય કે 12ને કોના કોના વડે ભાગી શકાય, તો 12ને ભાગી શકાય 1 વડે, 2 વડે, 3 વડે, 4 વડે, 6 વડે અને 12 વડે. આ 6 સંખ્યાઓ વડે આપણે 12ને ભાગી શકીએ છીએ. એટલે થયું શું? જે સંખ્યાઓને 1 વડે ભાગી શકાય, પોતાના વડે ભાગી શકાય અને અન્ય બીજી કોઈ સંખ્યા વડે પણ ભાગી શકાય તેવી તમામ સંખ્યા વિભાજ્ય સંખ્યામાં આવશે. સિમ્પલ પોઈન્ટ છે. ડન. એટલે આપણે એવું કહી શકીએ છીએ કે જે પણ વિભાજ્ય સંખ્યાઓ છે એ વિભાજ્ય સંખ્યાઓને 2 થી વધુ અવયવ હોય. અવિભાજ્ય સંખ્યાઓને 2 અવયવ હોય પણ વિભાજ્ય સંખ્યાઓને 2 કરતાં વધુ અવયવ હશે. સિમ્પલ આ પોઈન્ટ. ડન. ચલો નેક્સ્ટ. હવે તમને જો આ સાઈડ એવો ક્વેશ્ચન લખેલો છે કે 1 થી 100માં આવતી અવિભાજ્ય સંખ્યા જણાવો. એ જ રીતે જો તમને એવો ક્વેશ્ચન પૂછાય કે 1 થી 100માં આવતી કુલ વિભાજ્ય સંખ્યાઓ કેટલી છે તો તમે આન્સર શું આપો? જો તમને એવું પૂછાય કે 1 થી 100 સુધીમાં આવતી કુલ વિભાજ્ય સંખ્યા કેટલી તો તમે આન્સર શું આપશો? તો તમારો આન્સર આવશે 74. આ પોઈન્ટ ધ્યાનથી સમજજો. જો તમને એવું પૂછાય કે 1 થી 100 સુધીમાં કુલ કેટલી વિભાજ્ય સંખ્યા આવે તો તમારો આન્સર આવશે 74. હવે અમુક લોકો કહેશે કે સર આપણી પાસે ટોટલ 100 સંખ્યાઓ છે, એ 100 સંખ્યાઓમાંથી 25 સંખ્યાઓ તો અવિભાજ્ય છે, 100માંથી 25 તો અવિભાજ્ય છે, તો બાદબાકી કરીશું તો છેલ્લે 75 સંખ્યા નહીં મળે. 75 સંખ્યા વિભાજ્ય થવી ના જોઈએ. ડન. પણ 75 નહીં થાય. કેમ નહીં થાય? કેમ કે આપણી પાસે એક સંખ્યા છે 1. આ એક વિભાજ્ય પણ નથી કે અવિભાજ્ય પણ નથી. એક વિભાજ્ય પણ નથી કે અવિભાજ્ય પણ નથી. એક શું છે? એક તટસ્થ છે. એટલે એકનો સમાવેશ ના તો અવિભાજ્યમાં થાય ના તો વિભાજ્યમાં થાય. એટલે ટોટલ 75 સંખ્યાઓ વધી હતી. 75માંથી તો આ એક હટી ગઈ, વધી કેટલી? 74. એટલે કે 74 સંખ્યાઓ વિભાજ્ય છે. તારે મેમ 74 આન્સર. વેરી ગુડ. ડન. એટલે કે 1 થી 100માં કુલ અવિભાજ્ય પૂછે તો 25, વિભાજ્ય પૂછે તો 74 આન્સર રહેશે. પણ જો તમને એવું પૂછાય કે 1 થી 100 સુધીમાં આવતી, 1 થી 100માં તો 25 થઈ ગયું. તમને એવું પૂછાય કે 1 થી 50માં આવતી અવિભાજ્ય સંખ્યાઓ કેટલી? માન લો કે તમને એક ક્વેશ્ચન પૂછાયો કે 1 થી 50માં આવતી અવિભાજ્ય સંખ્યાઓ કેટલી? તો તમારો આન્સર શું આવશે? તો તમારો આન્સર આવશે 15. જો તમને 1 થી 100 પૂછાય છે તો તમારો આન્સર 25, પણ જો તમને 1 થી 50 સુધી પૂછે છે તો તમારો આન્સર આવશે 15. વિભાજ્ય પૂછે તો તમારો આન્સર 74 તો છે જ. ડન. એટલે આ થઈ ગયો તમારો કોન્સેપ્ટ અવિભાજ્ય અને વિભાજ્ય. બીજો એક પોઈન્ટ હવે સમજો આમાં ધ્યાનથી. અમુક ક્લાસ 3 લેવલના ક્વેશ્ચન્સ બને છે કે સૌથી નાની અવિભાજ્ય સંખ્યા અને 2 અંકની સૌથી મોટી અવિભાજ્ય સંખ્યાનો સરવાળો જણાવો. તો આવા બધા કોન્સેપ્ટ તમારા માઇન્ડમાં ક્લિયર હોવા જોઈએ. સમજો એ બધી વસ્તુ શું છે. માન લો કે તમને એવું પૂછાય કે સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ? સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ? તો તમારો આન્સર આવશે 2. કેમ કે સૌથી નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા તો 2 જ છે. તમને એવું પૂછાય કે એક અંકની સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા કઈ? તમને એવું પૂછાય કે એક અંકની સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા કઈ? તો તમારો આન્સર આવશે 7. સિમ્પલ પોઈન્ટ. તમને એવું પૂછાય કે 2 અંકની સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ? 2 અંકની સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ? તમારો આન્સર આવશે 11. આવા જે પણ પોઈન્ટ હું બોલી રહ્યો છું એ ખાસ નોટ ડાઉન કરજો, આગળ જતાં બહુ કામ આવશે.
2 અંકની સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ? તમારો આન્સર આવશે 11. જો તમને એવું પૂછાય કે 2 અંકની સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા કઈ? આન્સર શું આવશે? 97. 2 અંકની સૌથી નાની પૂછે તો 11, પણ 2 જ અંકમાં સૌથી મોટી પૂછે તો 97. સિમ્પલ ક્વેશ્ચન છે અને એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ધ્યાનથી સમજો. અમુક વખત આવા ક્વેશ્ચન પૂછાય છે કે એકમાત્ર બેકી અવિભાજ્ય સંખ્યા કઈ? એકમાત્ર બેકી અવિભાજ્ય સંખ્યા કઈ? એકમાત્ર એટલે જે ખાલી એક જ હોય. બેકી સંખ્યા તો આપણને ખબર જ છે. એકમાત્ર બેકી સંખ્યા અવિભાજ્યમાં કઈ છે? અવિભાજ્યમાં જો બેકી સંખ્યા કોઈ આવતી હોય તો એ ખાલી આ જ આવે છે, 2. એટલે કે એકમાત્ર બેકી સંખ્યાનો આન્સર આવશે અવિભાજ્યમાં 2. ડન. સિમ્પલ પોઈન્ટ છે, સમજાય એવું? ડન. ચલો વધીએ હવે આગળના ક્વેશ્ચન તરફ. નેક્સ્ટ પોઈન્ટ આપણી પાસે છે એ છે સહ અવિભાજ્ય સંખ્યાઓ. સહ અવિભાજ્ય સંખ્યાઓ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. આ તમને આગળ બી એકાદી સંખ્યામાં કામ લાગવાનો છે. સહ અવિભાજ્ય સંખ્યાઓ એટલે શું? આપણે અવિભાજ્ય તો ભણ્યા, પણ હવે ભણવાનું છે સહ અવિભાજ્ય. સહ અવિભાજ્ય સંખ્યાઓ એટલે કે એવી સંખ્યાઓ જે સંખ્યાઓનો ગુસા 1 થતો હોય. સહ અવિભાજ્ય સંખ્યાઓ એટલે કે એવી સંખ્યાઓ જેમનો ગુસા 1 થતો હોય. હવે જો તમને ગુસાવાળો કોન્સેપ્ટ ખ્યાલ ના હોય કે ગુસા કેવી રીતે શોધાય છે, ગુસા 1 થાય તો શું થાય, ગુસા વધારે ક્યારે આવી શકે, તો કંઈ માથાકૂટ કરવાની જરૂર છે નહીં. બીજી રીત સમજો. માન લો કે તમને 2 સંખ્યા આપેલી છે. એક સંખ્યા છે 5 અને બીજી એક સંખ્યા આપેલી છે તમને 11. આ બંને સંખ્યાઓમાંથી હું કંઈ પણ ભાગ ઉડાડી શકું એમ છું. એક બાજુ 5 અને બીજી બાજુ 11. આ બંને સંખ્યાઓમાંથી કંઈ પણ ભાગ ઉડી શકે એમ છે નહીં, તો આ બંને સંખ્યાઓ એકબીજાની સહ અવિભાજ્ય સંખ્યાઓ કહેવાશે. જો આપેલી સંખ્યાઓમાંથી કંઈ ભાગ ઉડી શકતા એવા ન હોય તો જ તેમનો ગુસા 1 થાય. આ વસ્તુ યાદ રાખજો. અને જો ભાગ ઉડતા ન હોય તો તે બંને સંખ્યાઓ સહ અવિભાજ્ય કહેવાશે. પણ જો તમને આવા ટાઈપની સંખ્યા આપેલી હોત 5 અને 10, હવે આ બંનેમાંથી ભાગ ઉડી શકે? તમે કહેશો કે હા સર, સિમ્પલ એકદમ. 5 એકા 5, 5 દુ 10. તો આ 5 અને 10માંથી ભાગ ઉડી જતા હતા, બંનેમાંથી કંઈ કટ થતું હતું, એટલે આ સંખ્યાઓ સહ અવિભાજ્ય સંખ્યાઓ નહીં કહેવાય, કેમ કે એમનો ગુસા પછી 1 નહીં આવે. સિમ્પલ પોઈન્ટ છે. જો તમને ગુસાવાળો કોન્સેપ્ટ ખ્યાલ ના હોય તો પછી આમ બી સમજી શકો છો કે જે સંખ્યાઓમાંથી કંઈ કટ થતું હશે એ સંખ્યાઓ સહ અવિભાજ્ય નહીં કહેવાય, પણ જે સંખ્યાઓમાંથી કંઈ પણ કટ થતું નહીં હોય, છેદ ઉડતા નહીં હોય, એવી સંખ્યાઓ સહ અવિભાજ્ય કહેવાશે. નીચે અમુક એક્ઝામ્પલ લખેલા છે. લખેલું છે કે 5 અને 11 આમાંથી કંઈ ઉડતું જ નથી. 4 અને 7 આમાંથી બી કંઈ કટ નહીં થાય. 12 અને 17 આમાંથી બી કંઈ કટ નહીં થાય. તો આવી તમામ સંખ્યાઓ જે આવી જોડમાં આપેલી હશે એને કહેવાશે સહ અવિભાજ્ય સંખ્યા. સહ અવિભાજ્ય સંખ્યા કોઈ દિવસ એકલી ના આવે, એ હંમેશા કોઈ જોડમાં જ આવે. સિમ્પલ પોઈન્ટ. ચલો વધીએ આપણે નેક્સ્ટ પોઈન્ટ બાજુ. સહ અવિભાજ્ય સંખ્યા પછી આપણે નેક્સ્ટ પોઈન્ટ જોવાનો છે. એ આપણે જોવાનું છે એકી સંખ્યા અને બેકી સંખ્યા. હવે મને ખબર જ છે કે આ એકી સંખ્યા એટલે શું, બેકી સંખ્યા એટલે શું, તમને ખબર જ છે. પણ જો આપણે આ ચેપ્ટર ડિટેલમાં ભણીએ જ છે તો પછી એક વખત આવી સંખ્યાઓ પર બી નજર નાખી દઈએ. કદાચ એકાદી પોઈન્ટ તમને સારો એવો જાણવા મળી જાય. ડન. જ્યારે આપણે આખું ચેપ્ટર ભણી જ રહ્યા છે તો આવો એકદમ બેઝિક કોન્સેપ્ટ બી જોઈ લઈએ. ફટાફટ જોઈએ થોડું. એકી સંખ્યા એટલે શું? ભાઈ એકી સંખ્યાઓ એટલે કે જે સંખ્યાઓને 2 વડે નિશેષ ભાગી શકાય નહીં. જે સંખ્યાઓને 2 વડે નિશેષ ભાગી શકાય નહીં તેવી તમામ સંખ્યાઓ એકી સંખ્યાઓ કહેવાશે. બીજી રીતે જો આપણે કહેવા માટે જઈએ તો આપણે એમ પણ કહી શકીએ છીએ કે જે સંખ્યાઓના એકમના અંકમાં, એકમનો અંક એટલે કે સૌથી છેલ્લો અંક, યુનિટ ડિજિટ, જે સંખ્યાઓના એકમના અંકમાં 1, 3, 5, 7 અથવા તો 9 જેવી સંખ્યા મળે એ બધી સંખ્યાઓ આપણે એકી સંખ્યાઓ કહીશું. સિમ્પલ પોઈન્ટ છે કે જે સંખ્યાઓને 2 વડે નિશેષ ભાગી શકાય નહીં તેવી તમામ સંખ્યા એકી સંખ્યા છે, અથવા તો જે સંખ્યાઓના એકમના અંકમાં 1, 3, 5, 7 અથવા 9 આવશે એ બધી બી એકી સંખ્યાઓ છે. આ તો થઈ ગયો તમારો બેઝિક જે રૂલ હતો, એ બેઝિક તમે જે ડેફિનેશન યાદ રાખી હતી એ. પણ
ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ તમારે જે યાદ રાખવાનો છે એ છે કે આ એકી સંખ્યાઓના અલગ અલગ નામ શું છે. બોર્ડ પર લખેલું જ છે કે એકી સંખ્યાઓના અલગ અલગ બીજા 2 નામ છે જે આજકાલ એક્ઝામમાં બહુ જ વાપરે છે. હવે તમે નોટિસ કર્યું હશે તો આપણી જેટલી પણ એક્ઝામ્સ લેવાય છે એમાં એકી અને બેકી શબ્દનો ઉપયોગ બહુ ઓછો થાય છે. હવે 2 નવા શબ્દો આવી ગયા. એકી સંખ્યાનું બીજું એક નામ છે અયુગ્મ સંખ્યા અને બીજું એક નામ આવે છે વિષમ સંખ્યા. તો 2 પોઈન્ટ ખાસ યાદ રાખજો. અન્ય નામમાં એક આવશે અયુગ્મ સંખ્યા અને બીજું આવશે વિષમ સંખ્યા. તો દાખલામાં જ્યારે પણ અયુગ્મ લખીને આપે તો તમારે એકી સંખ્યા સમજવાનું. એ જ પ્રમાણે જો વિષમ લખીને આપે તો પણ તમારે એકી સંખ્યા સમજવાનું. સિમ્પલ પોઈન્ટ આ ડન. ચલો એ જ પ્રમાણે ફટાફટ આપણે જોઈ લઈએ બેકી સંખ્યા. બેકી સંખ્યા એટલે શું? બેકી સંખ્યા એટલે કે સિમ્પલ પોઈન્ટ છે કે જે સંખ્યાઓને 2 વડે નિશેષ ભાગી શકાય. જેમ એકી સંખ્યામાં શું હતું કે જે સંખ્યાઓને 2 વડે નિશેષ ભાગી ન શકાય, એ જ પ્રમાણે બેકી સંખ્યા એટલે શું? બેકી સંખ્યા એટલે કે જે સંખ્યાઓને 2 વડે નિશેષ ભાગી શકાય, એટલે કે જે સંખ્યાઓના એકમના અંકમાં 2, 4, 6, 8 અથવા તો 0 આમાંથી કોઈ પણ અંક આવતો હોય એ તમામ સંખ્યાઓ બેકી સંખ્યાઓ છે. ડન. હવે આ તો આપણને ખબર જ છે, સ્કૂલમાંથી શીખેલા જ છીએ, પણ એકચ્યુઅલમાં આપણા માટે કામનું શું છે? આપણા માટે કામના છે બેકી સંખ્યાના 2 નામ. એ 2 નામમાંથી પહેલું નામ આવશે યુગ્મ સંખ્યા, બીજું નામ શું આવશે? સમ સંખ્યા. આ 2 પોઈન્ટ ખાસ યાદ રાખજો. બેકી સંખ્યાનું એક નામ છે યુગ્મ સંખ્યા અને બીજું એક નામ આપણે આપી દઈએ, એ કહેવાશે સમ સંખ્યા. સિમ્પલ પોઈન્ટ. ડન. ચલો એક ક્વેશ્ચનનો મને આન્સર આપો. એકી અથવા તો બેકી સંખ્યા શું કોઈ દિવસ માઇનસમાં હોઈ શકે? ધ્યાનથી સાંભળજો. એકી અથવા તો બેકી સંખ્યા શું કોઈ દિવસ માઇનસ વાળી હોઈ શકે? શું તમે કોઈ દિવસ માઇનસ વાળી સંખ્યાઓને એકી અને બેકી કીધેલું છે? માઇનસ વાળી સંખ્યા શું એકી અથવા તો બેકીમાં કાઉન્ટ થઈ શકે? ડન. સિમ્પલ પોઈન્ટ છે. વિચારજો આના વિશે અને થોડું ઘણું સર્ચ કરજો, એના પછી શું આન્સર આવે છે મને જણાવજો. ડન. હું નથી આપવાનો આન્સર, તમારે જ આન્સર આપવાનો છે. અથવા જો તમને આન્સર ખબર ના હોય તો એકવાર સર્ચ કરજો અને પછી આન્સર બતાવજો કે એનો આન્સર શું આવશે. અથવા તો ખુદના જે લોજિક લગાવી શકતા હોય મેથ્સના, એ લોજિક લગાવીને થોડું ઘણું વિચારજો. સંકેત સર આન્સર આપે છે કે હા, મનીષ સર આન્સર આપે છે ના. એટલે જો કે હવે સિમ્પલ ક્વેશ્ચનમાં બી તમારા ઘણા કોન્ફ્લિક્ટ થશે. અમુક લોકો હા કહેશે, અમુક લોકો ના કહેશે. એટલે ધ્યાનથી એક વખત સર્ચ કરીને બધા આન્સર આપજો કે આન્સર શું આવશે. હું નથી આપવાનો આન્સર. ચલો વધીએ આપણે આગળ નેક્સ્ટ સ્લાઇડ તરફ. એકી સંખ્યા અને બેકી સંખ્યા પછી આપણે નેક્સ્ટ જે જોવાના છે એ હવે આવશે આપણો ઇમ્પોર્ટન્ટ ટોપિક, જે છે અપૂર્ણાંક. અપૂર્ણાંક સંખ્યાઓ. અપૂર્ણાંક સંખ્યાઓમાંથી ઢગલાબંધ ક્વેશ્ચન પૂછાય છે. સમજો કે અપૂર્ણાંક સંખ્યા એટલે શું. હવે અપૂર્ણાંક સંખ્યા તમે ક્યાંક જોયેલી લાગશે. તમને ડેફિનેશન ધ્યાનથી સમજજો. અપૂર્ણાંક સંખ્યાઓ તમે ક્યાંક ને ક્યાંક જોયેલી લાગશે. સંજય સર ક્વેશ્ચન પૂછે છે કે ઓફલાઈન ક્લાસ શરૂ છે સર? સંજય સર, એક્ઝામ શાળા 3 જગ્યાએ ચાલુ છે. એક અમદાવાદમાં, એક વડોદરામાં અને એક સુરતમાં. 3 જગ્યાએ ઓફલાઈન ક્લાસ ચાલુ છે. અમદાવાદમાં 3 જગ્યાએ, એક નવરંગપુરા, એક ચાંદખેડા અને એક વસ્ત્રાલ. ડન. તો ટોટલ એક્ઝામ શાળાની 5 બ્રાન્ચ છે. તમે જે તે નજીકની બ્રાન્ચ પર વિઝિટ કરી શકો છો અને હમણાં જે પણ બેચ નવી સ્ટાર્ટ થઈ હોય એના વિશે તમે ઇન્ક્વાયરી મેળવી શકો છો. ચલો જોઈએ અપૂર્ણાંક સંખ્યા. હવે અપૂર્ણાંક સંખ્યા એટલે શું? અપૂર્ણાંક સંખ્યા એટલે કે જે સંખ્યાને અંશ અને છેદના સ્વરૂપમાં દર્શાવી શકાય એવી સંખ્યાઓને અપૂર્ણાંક સંખ્યાઓ કહેવાય છે. જે સંખ્યાઓને અંશ અને છેદના સ્વરૂપમાં દર્શાવી શકાય તેવી સંખ્યાઓને અપૂર્ણાંક સંખ્યા કહેવામાં આવે છે. હવે તમે કહેશો કે સર આ વસ્તુ આપણે આગળ જ તો ભણી ગયા. આગળ આપણે એક સંખ્યા ભણ્યા હતા, સમય સંખ્યા. એ સમય સંખ્યામાં બી તો સેમ ડેફિનેશન હતી કે જે સંખ્યાઓને p/q એટલે કે અંશ અને છેદના સ્વરૂપમાં દર્શાવી શકાય પણ છેદ 0 હોવો જોઈએ નહીં, તે બધી સંખ્યાઓ સમય સંખ્યા કહેવાશે. તો સેમ ટુ સેમ એ જ તો આપેલું છે કે જે સંખ્યાઓને અંશ અને છેદના સ્વરૂપમાં દર્શાવી શકાય તે બધી અપૂર્ણાંક કહેવાશે.
પણ સમજો કે અપૂર્ણાંક અને સમયમાં ભેદ શું છે, અપૂર્ણાંક અને સમય વચ્ચે શું તફાવત છે એ ધ્યાનથી સમજો. સંજય સર, હોસ્ટેલની સુવિધા થઈ જશે? એકવાર તમે કોઈ પણ નજીકની બ્રાન્ચ પર ઇન્ક્વાયરી કરી લો અને પછી હોસ્ટેલની સુવિધા થઈ જશે, એનું ટેન્શન ના લો. ચલો સમજો, અપૂર્ણાંક સંખ્યા બનવા માટેની 3 શરતો છે અને આ 3 શરતો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. સેન્ટેન્સમાં પૂછાઈ શકે છે. ક્લાસ 1-2માં જે વિધાન વાક્યોવાળા ક્વેશ્ચન પૂછાય છે એમાં કદાચ આ પૂછાઈ શકે છે કે અપૂર્ણાંક સંખ્યા બનવા માટેની 3 શરતો પૈકી નીચેનામાંથી કઈ સાચી કાં તો કઈ ખોટી છે. ધ્યાનથી સમજજો આ. અને 3 શરતો મેં બોર્ડ પર લખેલી છે. પહેલી શરત કંઈક એવી છે કે જે પણ સંખ્યાઓ છે એ સંખ્યા અંશ અને છેદના સ્વરૂપમાં હોવી જોઈએ. હવે તો સિમ્પલ પોઈન્ટ છે, તો આપણે આગળ બી જોયું. અપૂર્ણાંક સંખ્યાઓ ઓલવેઝ અંશ અને છેદના સ્વરૂપમાં હોય છે. એના પછી માન લો કે તમને એવું પૂછાય કે મારી પાસે એક સંખ્યા છે, મારી પાસે એક સંખ્યા છે એ હું લખી દઉં છું કે 22/7. શું આ સંખ્યા અપૂર્ણાંક સંખ્યા કહેવાશે? હા, સંખ્યા અપૂર્ણાંક સંખ્યા કહેવાશે, કેમ કે અંશ અને છેદ તો છે જ. એના પછી માન લો કે આવી સંખ્યા લખેલી હોય 1/18. શું આ સંખ્યાને અપૂર્ણાંક સંખ્યા કહેવાશે? તમે કહેશો કે હા સર, આ સંખ્યાઓ બી અપૂર્ણાંક તો કહેવાશે જ, કેમ કે આમાં પણ અંશ અને છેદ તો છે જ. ડન. માન લો કે તમને આવું લખીને આપેલું હોય 2, તો શું આ સંખ્યા અપૂર્ણાંક સંખ્યા કહેવાશે? હવે આમાં ધ્યાનથી એક વસ્તુ સમજજો. જો મેં તમને એવું પૂછ્યું હોત કે આ 2 સમય સંખ્યા કહેવાય, તો તમે કહેત કે હા સર, આપણે આગળ જ આ કોન્સેપ્ટ જોયો હતો અને એમાં આપણે 2ને સમય સંખ્યા કીધી હતી. કેમ કીધી હતી? કેમ કે જો સંખ્યા એકલી લખેલી હોય તો ઓલવેઝ એના છેદમાં 1 તો હોય જ, એટલે આ અંશ અને છેદ તો બની જ ગયો ને, તો આ સંખ્યાને સમય સંખ્યાઓ તો કહેવાશે જ. પણ એક વસ્તુ યાદ રાખજો, જો ખાલી તમને 2 લખીને આપે તો પછી આ સંખ્યા કોઈ દિવસ અપૂર્ણાંક સંખ્યા નહીં કહેવાય. આ જ મેઇન તફાવત છે અપૂર્ણાંક અને સમય સંખ્યા વચ્ચેનો. ડન. કેમ કે પોઈન્ટ સમજો, 3 કન્ડિશન પૈકી પહેલી કન્ડિશન કે સંખ્યા અંશ અને છેદના સ્વરૂપમાં હોવી જોઈએ, એ તો છે ડન. છેદ 0 પણ ના હોવો જોઈએ અને 1 પણ ના હોવો જોઈએ. મતલબ આમ લખેલું હોય 2, તો 2/1 તો આવશે જ ને. તો જો છેદમાં 1 હોય તો એ પછી અપૂર્ણાંક સંખ્યામાં કાઉન્ટ નહીં થાય. સિમ્પલ પોઈન્ટ આ. આના પછી ત્રીજો અને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે જે પણ અંશ અને છેદ આપેલા છે એ અંશ અને છેદ પરસ્પર સહ અવિભાજ્ય સંખ્યા હોવા જોઈએ. મારે તમને આમાં સહ અવિભાજ્ય નામનો શબ્દ વાપરવો હતો, એટલા માટે આગળ સહ અવિભાજ્ય સમજાયું હતું. સહ અવિભાજ્ય એટલે મેં તમને કીધું એ પ્રમાણે જ કે જે સંખ્યાઓમાંથી છેદ ઉડતા ના હોય એવી સંખ્યાઓ જો જોડમાં આવી જાય એને કહેવાશે સહ અવિભાજ્ય સંખ્યાઓ. માન લો કે આવી કોઈ સંખ્યા હું લખી નાખું 22/9, તો 22/9માં ઉપર નીચે કઈ ભાગ ઉડશે? 2 થી 3 થી 4 થી 5 થી ના, કોઈ પણ સંખ્યા વડે ઉપર નીચે ભાગ ઉડતા નથી. તો આ સંખ્યાને હું ચોક્કસપણે અપૂર્ણાંક સંખ્યા કહી શકીશ. પણ જો મને એવું પૂછાયું કે 11/22, શું આ સંખ્યા અપૂર્ણાંક સંખ્યા છે? તો પહેલાં ધ્યાનથી જોઈશ કે આ બંને સંખ્યાઓમાં જે પણ અંશ અને છેદ આપેલા છે એમાં હું ભાગ ઉડાડી શકું છું. 11 × 11 અને 11 × 22. તો જો એવી કોઈ પણ સંખ્યા તમને મળી જાય જેમાં તમે ભાગ ઉડાડી શકતા હોવ, એવી કોઈ પણ સંખ્યા તમને મળી જાય જેમાં તમે ઉપર નીચે ભાગ ઉડાડી શકતા હો, તો પછી આવી સંખ્યાને તમે અપૂર્ણાંક સંખ્યા કહી શકશો નહીં. આ પોઈન્ટ ખાસ યાદ રાખજો. આ પોઈન્ટમાં જ બધા મિસ્ટેક કરે છે. જે અંશ અને છેદમાં ભાગ ઉડી શકતા હોય તે અંશ અને છેદને કોઈ દિવસ અપૂર્ણાંક ના કહેવાય. ભલે તમે સમય કહી શકો છો પણ અપૂર્ણાંક નહીં કહી શકો. સિમ્પલ પોઈન્ટ આ. કોઈ બી ડાઉટ હોય તો કહી દેજો, કેમ કે ખાસ કરીને આ 3 ટોપિકમાં એટલે કે આ 3 જે પણ શરત છે આમાં ઘણા બધા લોકોને ડાઉટ આવે છે. સમજો ફરીવાર ધ્યાનથી. તમને એવું લખીને આપેલું હોય કે 4/6, શું આ સંખ્યા સમય સંખ્યા છે? તો હા, આ સંખ્યા સમય સંખ્યા તો કહેવાશે. પણ તમને એવું પૂછે કે શું આ સંખ્યા અપૂર્ણાંક સંખ્યા છે? તો તમે કહેશો કે ના સર, આમાં 2 દુ 4, 2 તરી 6 ભાગ ઉડી જાય છે, એટલે 4/6 આપેલું હોય તો પછી આ સંખ્યાને આપણે અપૂર્ણાંક સંખ્યા નહીં કહીએ. એટલે તમારા લોકોની જે પણ આદત હતી કે સંખ્યા અંશ અને છેદમાં દેખાય તો અપૂર્ણાંક કહી દેવાનો, એ થોડી ઘણી સુધારી કાઢજો. જો ભાગ ઉડતા હોય તો પછી અપૂર્ણાંક નહીં કહેવાય. જો આનો તમે આન્સર લાવો તો આન્સર કેટલો આવશે? 2/3. હવે જો 2/3 ને તમારે અપૂર્ણાંક કેવો હોય તો તમે કહી શકો છો.
પણ 4/6 પૂછેલું હોય તો પછી અપૂર્ણાંક નહીં કહેવાય. ક્લિયર? ચલો વધીએ આપણે આગળના સ્લાઇડ તરફ. નેક્સ્ટ, અવિભાજ્ય સંખ્યા પછી અપૂર્ણાંક સંખ્યા પછી આપણે અપૂર્ણાંક સંખ્યાઓના ઇમ્પોર્ટન્ટ 4 પ્રકાર જોવાના છે. અને આ ઇમ્પોર્ટન્ટ 4 પ્રકારમાં કયા કયા આવશે? એમાં સૌથી પહેલાં આવવાનું છે એ છે શુદ્ધ અપૂર્ણાંક. એના પછી બીજું આવશે અશુદ્ધ અપૂર્ણાંક, ત્રીજું આવશે મિશ્ર અપૂર્ણાંક અને ચોથું આવશે દશાંશ અપૂર્ણાંક. ફટાફટ આપણે આ 4 ટાઈપ જોઈ લઈએ કે અપૂર્ણાંક સંખ્યાના ટાઈપ પડે છે કયા પ્રકારે. સમજો, શુદ્ધ અપૂર્ણાંક એટલે શું? હવે આપણને એ તો ખબર છે કે અપૂર્ણાંક સંખ્યામાં કોઈ અંશ હશે અને કોઈ છેદ હશે. હવે ક્યારેક અંશ મોટો પણ હોય, ક્યારેક અંશ નાનો પણ હોય. ડન. તો જે અપૂર્ણાંકમાં અંશ કેવો હોય? છેદ કરતાં નાનો હોય એને કહેવાશે શુદ્ધ અપૂર્ણાંક. જે અપૂર્ણાંકમાં અંશ એ છેદ કરતાં નાનો હોય એને કહેવાશે શુદ્ધ અપૂર્ણાંક. મતલબ કે એક્ઝામ્પલમાં આપણે એવું લખી શકીએ છીએ 7/22. આ 7 અંશ છે, 22 છેદ છે, પણ 7 એ 22 કરતાં નાનો છે એટલે આને કહેવાશે શુદ્ધ અપૂર્ણાંક. એનાથી રિવર્સ એટલે કે એના વિરુદ્ધ અશુદ્ધ અપૂર્ણાંક એટલે શું? અશુદ્ધ અપૂર્ણાંક એટલે કે જે અપૂર્ણાંકમાં અંશ એ છેદ કરતાં કેવો હોય? મોટો હોય તેવા અપૂર્ણાંકને આપણે અશુદ્ધ અપૂર્ણાંક કહીશું. જે અપૂર્ણાંકમાં અંશ એ છેદ કરતાં મોટો હોય તેને આપણે અશુદ્ધ અપૂર્ણાંક કહીશું. એટલે કે આવું લખી શકીએ છીએ એક્ઝામ્પલમાં 22/7. 22/7 મેં જે પણ લખેલું છે એમાં અંશ એ છેદ કરતાં મોટો છે એટલે આ થઈ ગયો આપણો અશુદ્ધ અપૂર્ણાંક. હવે ત્રીજો પોઈન્ટ મિશ્ર અપૂર્ણાંક. ધ્યાનથી સમજવા કે આપણી પાસે જે પણ અશુદ્ધ અપૂર્ણાંક હતા એ બધા અશુદ્ધ અપૂર્ણાંકને આપણે મિશ્ર અપૂર્ણાંકમાં કન્વર્ટ કરી શકીએ છીએ. આપણી પાસે જેટલા પણ અશુદ્ધ અપૂર્ણાંક છે બધા અશુદ્ધ અપૂર્ણાંકને મિશ્ર અપૂર્ણાંકમાં કન્વર્ટ કરી શકીએ છીએ. કેવી રીતે? સૌથી પહેલાં છેદમાં શું આપેલું છે? છેદમાં આપેલું છે 7 અને ઉપર શું આપેલું છે? 22. હવે 22 તો 7ના ઘડિયામાં આવે નહીં, તો તમારે 7નો ઘડિયો બોલવાનો અને 22 સુધી પહોંચવાનું. 7 × 7, 7 × 14, 7 × 21. 21 સુધી આપણે પહોંચી ગયા. લાવવાના કેટલા હતા? 22. તો કેટલા વધ્યા? 1. આ થઈ ગયો તમારો મિશ્ર અપૂર્ણાંક. એટલે 22/7 ને તમે આ પ્રમાણે બી લખી શકો છો 3/1/7 અથવા તો 3.1 શુદ્ધ ગુજરાતીમાં આ પ્રમાણે વંચાશે. બાકી ઇંગ્લિશમાં તમારે કેવું હોય તો 3/1/7 તમે કહી શકો છો. સિમ્પલ પોઈન્ટ. સમજો કે તમને આવું આપેલું હોય 27/5. આ 27/5 ને તમારે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવો હોય તો શું કરશો? છેદમાં 5 તો છે જ, 5 × 5 25 અને ઉપર કેટલા વધ્યા? 2 એટલે કે 27. આ થઈ ગયો તમારો મિશ્ર અપૂર્ણાંક. હવે મિશ્ર અપૂર્ણાંકને મિશ્ર અપૂર્ણાંક કેમ કહેવાય છે ફટાફટ સમજી લો કે આ મિશ્ર અપૂર્ણાંકમાં 5 2/5 ને આ પ્રમાણે બી લખી શકો છો કે 5 + 2/5. આ સંખ્યાને આ પ્રમાણે બી લખી શકાય કે 5 + 2/5. હવે આ 5 તો આપણી પૂર્ણ સંખ્યા થઈ ગઈ અથવા તો પૂર્ણાંક સંખ્યા થઈ ગઈ અને આ 2/5 આપણી કેવી સંખ્યા થઈ ગઈ? અપૂર્ણાંક સંખ્યા થઈ ગઈ. તો જે સંખ્યા પૂર્ણાંક અને અપૂર્ણાંક સંખ્યાને ભેગા કરીને બનાવવામાં આવે એને ઓલવેઝ કહેવાશે મિશ્ર અપૂર્ણાંક. ડન. અને છેલ્લું દશાંશ અપૂર્ણાંક. દશાંશ અપૂર્ણાંક એટલે શું? કે જે અપૂર્ણાંકોના છેદમાં 10, 100, 1000 આવી સંખ્યા જોવા મળે એ બધી સંખ્યાઓ દશાંશ અપૂર્ણાંક કહેવાશે. ઇન શોર્ટ, જે પણ સંખ્યાનો આન્સર પોઈન્ટમાં આવે, જેના છેદમાં 10 હોય, 100 હોય, 1000 હોય, 0 વાળી કોઈ પણ સંખ્યા હોય એને કહેવાશે દશાંશ અપૂર્ણાંક. ડન. ક્લિયર આ પોઈન્ટ? ચલો વધીએ આપણે આગળ. નેક્સ્ટ પોઈન્ટ, વિરોધી સંખ્યા અને વ્યસ્ત સંખ્યા. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, સમજો. વિરોધી સંખ્યા અને વ્યસ્ત સંખ્યા. તો વિરોધી સંખ્યા અને વ્યસ્ત સંખ્યા એટલે શું? ધ્યાનથી સમજો. બંને વસ્તુ એક એક કરીને બતાવું છું. જ્યારે પણ તમને એવું પૂછાય કે કોઈ પણ સંખ્યાની વિરોધી સંખ્યા જણાવો તો સિમ્પલ તમારે એક જ કામ કરવાનું છે. એ સંખ્યામાં ખાલી ને ખાલી તમારે સાઇન ચેન્જ કરવાની છે. સાઇન ચેન્જનો મતલબ શું? કે જો તમને એ સંખ્યા પ્લસમાં આપેલી હોય તો તમે શેમાં કન્વર્ટ કરશો? માઇનસમાં. અને જો સંખ્યા એ માઇનસમાં આપેલી હોય તો શેમાં કન્વર્ટ કરશો? પ્લસમાં. બસ ખાલી આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે. સ્કૂલવાળો ટોપિક છે, બધાને ફાવી જાય એવો છે, સિમ્પલ. તો આમાં વધારે ટાઈમ નહીં બગાડીએ. માન લો કે તમને એવું કીધું હોય કે 22ની વિરોધી સંખ્યા જણાવો તો આન્સર શું આવશે?
-22 ખાલી પ્લસનું માઇનસ કરી કાઢ્યું. તમને એવું પૂછે કે -x ની વિરોધી સંખ્યા જણાવો, કઈ થશે? +x થશે. તમને એવું કીધું હોય કે -2/3 ની વિરોધી સંખ્યા જણાવો, શું થશે? +2/3. તમને એવું કીધું હોય કે 7/8 ની વિરોધી સંખ્યા જણાવો, શું થશે? પ્લસના બદલે ખાલી માઇનસ મૂકી દઈશું, -7/8. તો આ થઈ ગયો વિરોધીનો કોન્સેપ્ટ કે જો સંખ્યા પ્લસમાં હોય તો માઇનસમાં કરો અને માઇનસમાં હોય તો પ્લસમાં કરો. સિમ્પલ પોઈન્ટ. એ જ પ્રમાણે વ્યસ્ત સંખ્યા એટલે શું? વ્યસ્ત સંખ્યા એટલે કે માન લો કે તમને કોઈ સંખ્યા આપેલી છે અંશ અને છેદના સ્વરૂપમાં, તો તમે એ સંખ્યાઓને ફેરવશો શેમાં? છેદ અને અંશમાં. એટલે કે ઇન શોર્ટ અંશ જશે છેદમાં અને છેદ આવશે અંશમાં. સંખ્યાઓને ખાલી ઉપર નીચે ચેન્જ કરી કાઢવાની છે. જો તમને વિરોધી પૂછેલું હોય તો સાઇન ચેન્જ, અને જો તમને વ્યસ્ત પૂછેલું હોય તો ઉપર નીચે ચેન્જ કરી કાઢવાનું છે. જેમ કે જો તમને એવું પૂછાય કે 22/7 ની વ્યસ્ત સંખ્યા કઈ, આન્સર શું આવશે? 7/22. માન લો કે તમને એવું પૂછાય -x/y ની વ્યસ્ત સંખ્યા કઈ, આન્સર શું આવશે? -m નું એમ રહેશે, y/x. ડન. જ્યારે પણ વ્યસ્ત સંખ્યા પૂછાય ત્યારે તમે એમાં સાઇન ચેન્જ ના કરતા, વ્યસ્તમાં ખાલી ઉપર નીચે ચેન્જ થાય અને વિરોધીમાં ખાલી સાઇન ચેન્જ થાય. તમને એવું કીધું હોય કે 2 ની વ્યસ્ત સંખ્યા કઈ થાય? 1/2. સિમ્પલ પોઈન્ટ. આ કોઈ ડાઉટ તો પૂછ લેજો આમાં. ડન. સ્ક્રીનશોટ કોઈને લેવો હોય તો લઈ શકે છે. ચલો સમજો હવે નેક્સ્ટ પોઈન્ટ. માન લો કે તમને આવો કોઈ ક્વેશ્ચન પૂછાય છે કે x/y ની વિરોધીની વ્યસ્તની વિરોધીની વ્યસ્ત સંખ્યા જણાવો. તમને આ પ્રમાણે લાંબો ક્વેશ્ચન પૂછેલો છે અને એક્ઝામમાં આવા જ પૂછાય છે કે x/y ની વિરોધીની વિરોધીની વ્યસ્ત સંખ્યા જણાવો. તો તમે બેઝિકથી ગણી શકો છો કે x/y ની વિરોધી સંખ્યા -x/y, -x/y ની વ્યસ્ત સંખ્યા -y/x. આની પાછી વ્યસ્ત સંખ્યા એટલે કે -x/y. આની વિરોધી સંખ્યા એટલે કે માઇનસમાંથી પ્લસ થઈ જશે, +x/y. અને છેલ્લે વ્યસ્ત સંખ્યા x/y ની વ્યસ્ત સંખ્યા શું થાય? y/x. તો તમારો આન્સર આવવો જોઈએ આ. તમે આ પ્રમાણે બેઝિકથી પણ કરી શકો છો, પણ જો તમારે આ બધું કરવું ના હોય તો તમે એક પોઈન્ટ યુઝ કરી શકો છો કે જ્યારે પણ આવા ટાઈપના ક્વેશ્ચનમાં 2 વખત કોઈ વસ્તુ દેખાઈ જાય, એટલે કે જો 2 વખત તમને વ્યસ્ત દેખાઈ જાય તો એ 2 વખત વ્યસ્ત તમે કેન્સલ કરી શકો છો. આ 2 વખત વ્યસ્ત હતું, 2 વખત વ્યસ્ત કેન્સલ, 2 વખત વિરોધી હતું, આ 2 વખત વિરોધી કેન્સલ. આના પછી છેલ્લે વધ્યું શું? છેલ્લે વધ્યું છે વ્યસ્ત જ. તો આપેલી સંખ્યામાં જે પણ વધેલું હોય એ સીધું અપ્લાય કરી દો. x/y ની વ્યસ્ત સંખ્યા કઈ? તમે કહેશો કે y/x. અને આ પ્રમાણે તમારો આન્સર ફટાફટ આવી જશે, વધારે ટાઈમ બગાડ્યા વગર. સંકેત સર આન્સર આપે છે y/x. ચલો, વેરી ગુડ. ડન. ક્લિયર છે આ બધા પોઈન્ટ? આમાં કોઈને કંઈ ડાઉટ હોય તો પૂછી લો. ચલો, કોઈ ડાઉટ નહીં. તો આજનો આ જે બી આપણું સેશન છે એ આજે અહીંયા પતાવી દઈએ છે, કેમ કે ઓલમોસ્ટ 1 કલાક જેવું થવા આવ્યું છે.
બાકીના જેટલા પણ કોન્સેપ્ટ બાકી છે આના પછી હજુ ઘણા બધા કોન્સેપ્ટ બાકી છે. કદાચ એમ સમજી શકો છો કે આ ચેપ્ટર હજુ આપણું 50% જેવું પત્યું છે. આ ચેપ્ટર આપણું હજુ 50% જેવું જ પત્યું છે. ઘણા બધા ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ બાકી છે અને ઘણા બધા ક્વેશ્ચન્સ જે ક્લાસ 1-2માં પૂછાઈ ગયા છે અને તમને એવું લાગતું હશે કે આ બધા કયા ચેપ્ટરમાંથી પૂછાયેલા છે, તો એનો એક જ આન્સર હશે કે આ જે પણ ક્વેશ્ચન્સ છે એ નંબર સિસ્ટમમાંથી પૂછાયેલા હશે. તો દરેકે દરેક ક્વેશ્ચનના આન્સર આપણે સમજવાના છે, દરેકે દરેક લોજિક સમજીશું અને દરેકે દરેક જેટલા પણ કોન્સેપ્ટ બનતા હશે એ બધા સમજવાના છે. ડન. તો આજનો સેશન અહીંયા આપણે રાખીએ છીએ. આના પછીના જેટલા પણ કોન્સેપ્ટ છે, જેટલા પણ ક્વેશ્ચન છે એ આપણે આગળના સેશનમાં જોઈશું. અને કોઈ ડાઉટ હોય તો કમેન્ટ બોક્સમાં ખાલી જણાવી દેજો. તો ખાલી આજે જેટલું પણ ભણ્યા છો એ ફટાફટ એક વખત રિવાઇઝ કરી લેજો. આપણે સૌથી પહેલાં ભણ્યા હતા સમય સંખ્યાઓ. સમય સંખ્યાના 2 પ્રકાર, શાંત સમય અને અનંત સમય. એના પછી ભણ્યા અવિભાજ્ય અને વિભાજ્ય. એમાં અવિભાજ્ય સંખ્યાઓ 1 થી 100માં કેટલી? 25. વિભાજ્ય કેટલી? 74. કેમ કે એક તો વિભાજ્ય બી નથી, એક અવિભાજ્ય બી નથી. એના પછી આપણે શું ભણ્યા હતા? એના પછી આપણે ભણ્યા છે સીધું એકી અને બેકી સંખ્યા. એના પછી આપણે ભણ્યા સહ અવિભાજ્ય સંખ્યા. પછી આપણે ભણ્યા અપૂર્ણાંક, અપૂર્ણાંકના 4 પ્રકાર અને છેલ્લે આપણે ભણ્યા વ્યસ્ત અને વિરુદ્ધ સંખ્યા. તો આજે થોડું ઓછું ભણ્યા છે પણ એમાંથી શીખવા માટે ઘણું બધું હતું. ક્વેશ્ચન્સ ઘણા બધા નીકળશે, એ આગળવાળા લેક્ચરમાં હું તમને બતાવી દઈશ. મનીષ સર કહે છે કે સર કેટલા દિવસમાં ચેપ્ટર કમ્પ્લીટ થશે? સર તમે જો જોવા માટે જાઓ તો અરાઉન્ડ હજુ બીજા 2 લેક્ચર તો થશે જ. હજુ બીજા 2 લેક્ચર તો ગણી જ લો. કેમ કે હું એવું ઈચ્છું છું કે આ ચેપ્ટર મેં સ્ટાર્ટ કર્યું જ છે તો એવી રીતે ભણાવું કે આ ચેપ્ટર પછી તમારે બીજે કંઈ ભણવું ના પડે. એકદમ ડિટેલમાં પોઈન્ટ ટુ પોઈન્ટ તમને મટીરિયલ મળી રહે અને બધા કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય. એના માટે આ ચેપ્ટર હજુ બીજા 2 કલાક ચાલવાનું છે. શાંતિથી ભણીશું, કોઈ ઉતાવળ છે નહીં. આપણે બસ ખાલી તમને મેથ્સ સમજાવવું જોઈએ. કેમ કે બધાનો એક જ પ્રોબ્લેમ હોય છે કે સર બાકીના બધા સબ્જેક્ટ તો કરી લઈશું પણ મેથ્સ સરખું થતું છે નહીં. એક ટાઈમ પર તમે રિઝનિંગ બી કરી લેશો પણ મેથ્સ નહીં થાય. કેમ કે મેથ્સ વાંચવાનો સબ્જેક્ટ નથી, મેથ્સ સમજવાનો સબ્જેક્ટ છે. તો ભલે થોડું ઘણું બેઝિક લંબાઈ જાય, થોડું ઘણું આપણા બેઝિક જે પણ આપણું ચેપ્ટર ચાલે છે લંબાઈ, તો કોઈ વાંધો નહીં. જો આ ચેપ્ટર આપણે પરફેક્ટ ભણી લઈશું તો આગળવાળા જે ચેપ્ટર્સ આવશે એમાં થોડો ઓછો સમય જશે. ક્લિયર? ચલો મળીએ તો આપણે નેક્સ્ટ સેશનમાં. ત્યાં સુધી જેટલું પણ આ 2 સેશનમાં ચાલ્યું છે એ પ્રોપર રિવાઇઝ કરી લેજો તો આગળના સેશનમાં તમને વાંધો નહીં આવે. ડન? ચલો વાંચતા રહેજો. ત્યાં સુધી મળીએ આપણે નેક્સ્ટ સેશનમાં. થેન્ક યુ ક્લાસ. મહાદેવ.